નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોની અંદર ગુજરાતી શિક્ષણ પદ્ધતિના કૌશલ્યો વિશે આપણે વાત કરી હતી, જેમાં આપણે 4 કૌશલ્યો કે શ્રવણ, કથન, વાંચન અને લેખન વિશે આપણે વિગતે વાત કરી હતી. હવે આ વિડિયોની અંદર આપણે દરેક કૌશલ્યને વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે આ વિડિયોમાં સમજીશું શ્રવણ કૌશલ્ય. આપણે વાત કરી હતી કે શ્રવણ એટલે સાંભળવું. તો બોલાતી ભાષાનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે શ્રવણ. બોલાતી ભાષાનો અર્થ સમજવાની જે પ્રક્રિયા એટલે એને કહેવાય શ્રવણ. શ્રવણ એટલે કાન દ્વારા સાંભળવું, તે એનું શારીરિક પાસું કહેવાય. કાન દ્વારા આપણે જે ભાષા સાંભળીએ એ શ્રવણનું કેવું છે ભાઈ? શારીરિક પાસું છે. જ્યારે સાંભળેલા અવાજને અર્થ સાથે સમજવું એટલે એને કહેવાય મનોવૈજ્ઞાનિક પાસું. તો શ્રવણના મુખ્ય 2 પાસા, એક તો કાન દ્વારા સાંભળવું એટલે એને શારીરિક પાસું કહેવાય. સાંભળેલા અવાજને અર્થ સાથે સમજવું એટલે એને કહેવાય વૈજ્ઞાનિક પાસું. શ્રવણ કૌશલ્યને ભાષાના શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપ સાથે સંબંધ છે. શ્રવણ કૌશલ્ય જે છે એને ભાષાનું જે શ્રાવ્ય અને જે દ્રશ્ય સ્વરૂપ છે એની સાથે એને સીધો સંબંધ છે. આમ શ્રવણ એટલે શું એને આપણે ટૂંકમાં સમજી લઈએ. શ્રવણ એટલે ધ્યાનપૂર્વક સાંભળવું, અર્થગ્રહણ સાથે સાંભળવું, તાત્કાલિક સાંભળવું અને સમજવું, શુદ્ધ ઉચ્ચારો ગ્રહણ કરીને સાંભળવું, હાવભાવ અને ચેષ્ટાઓને સમજી અને સાંભળવું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. આમ આ બધાના આધારે આપણે એવું તારવીએ કે શ્રવણ એટલે શું? તો શ્રવણ એટલે પહેલા તો ધ્યાનપૂર્વક સાંભળવું. બીજા નંબરનું અર્થગ્રહણ સાથે સાંભળવું. એકલું સાંભળવાનું નથી, પણ સાંભળ્યા પછી એનો અર્થ પણ આપણને સમજાવવો જોઈએ. ત્રીજું તાત્કાલિક સાંભળીને સમજવું, કારણ કે જે બોલ્યું છે એને આપણે તાત્કાલિક સાંભળવાનું છે અને સાંભળ્યા પછી એને સમજવાનું પણ છે. ચોથું શુદ્ધ ઉચ્ચારો ગ્રહણ કરીને સાંભળવું, કારણ કે જ્યારે શિક્ષક એ કથન કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ એને શાંતિથી સાંભળતા હોય. તો એ સમયે વિદ્યાર્થીઓએ જે શિક્ષકના જે ઉચ્ચારો છે એ શુદ્ધ ઉચ્ચારો ગ્રહણ કરી અને એને સાંભળવાનું છે. અને પાંચમું છે હાવભાવ અને ચેષ્ટાઓને પણ સાથે સાથે શ્રવણ દ્વારા સમજવી. તો આ છે શ્રવણ એટલે શું. હવે ભાષાની અંદર શ્રવણનું મહત્વ શું, અથવા તો વ્યક્તિના જીવનની અંદર શ્રવણનું મહત્વ શું? તો શ્રવણ વ્યક્તિના ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે. એટલે વ્યક્તિ જે ભાષાની શરૂઆત કરે છે એ શરૂઆત કરવાનું બિંદુ એટલે શ્રવણ. કારણ કે બાળક એ ધીરે ધીરે અવાજને સાંભળે છે અને એ પ્રમાણે એ ચેષ્ટાઓ પણ કરે છે. એટલે શ્રવણ વ્યક્તિના ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે. બીજું, ભાષાનો આરંભ એ શ્રવણ દ્વારા થાય છે. સાંભળે ત્યારથી જ બાળક એ બધું સમજે છે અને એ પ્રમાણે એ પોતાના વર્તન અને વ્યવહાર પણ કરતો હોય છે. નવા વિચારોને પ્રાપ્ત કરવા માટે, નવા વિચારો પ્રાપ્ત કરવા માટે આપણે સાંભળવું પડે. જ્યાં સુધી આપણે કોઈ વાત સાંભળતા નથી ત્યાં સુધી આપણામાં કોઈ નવા વિચારો આવતા નથી. ભાષાના મૂળ ઉચ્ચારણને શીખવા માટે, ભાષાના જે મૂળ ઉચ્ચારો જેમ કે કક્કો છે, સ્વર છે, વ્યંજન છે, આ બધાને સમજવા માટે પણ શ્રવણ કરવું જરૂરી છે. એ માટે પ્રોફેસર F.L. બિલોદના મત પ્રમાણે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળતા કરે એ પણ શ્રવણ કૌશલ્યનું મહત્વ છે. પ્રોફેસર F.L. બિલોદના
મત પ્રમાણે કે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળતા કરે એ પણ શ્રવણ કૌશલ્યનું મહત્વ છે. પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળતા કરે. રેડિયો, ટીવી, ભાષણ, સંવાદ, નાટક વગેરે સાંભળવા વ્યક્તિ રોજિંદા જીવનમાં વાંચન કરતા શ્રવણનો વધારે સમય ગાળે છે. વ્યક્તિ જેટલું વાંચન પાછળ સમય નથી વિતાવતો એનાથી વધારે શ્રવણ કરવામાં સમય પાસ કરે છે. જેમ કે રેડિયો હોય તો રેડિયો એની બેઠો બેઠો સાંભળતો હોય છે કાન દ્વારા, એટલે શ્રવણ કૌશલ્ય કહેવાય. ટીવી એ જોવે છે અને સાંભળે પણ છે. કોઈ નેતાનું કે કોઈ વ્યક્તિનું એ ભાષણ સાંભળવા જાય ત્યારે પણ એને સાંભળે છે. કોઈ સંવાદ હોય, કોઈ નાટક હોય ત્યારે પણ વ્યક્તિ એને સાંભળતો હોય છે. એટલે કે રોજિંદા જીવનમાં એ સૌથી વધારે સમય એ શ્રવણ પાછળ વિતાવતો હોય છે. વ્યક્તિ જીવનમાં જેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું 25% જ્ઞાન એ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાના જીવનમાં જેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે એનું કેટલા ટકા? તો 25% જ્ઞાન એ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે. તો આ પ્રમાણે શ્રવણ કૌશલ્ય અથવા તો શ્રવણ એ કોઈ પણ વ્યક્તિના જીવનની શરૂઆતનું મહત્વનું કૌશલ્ય છે. એટલે વ્યક્તિ જેટલું સારી રીતે એ સાંભળી શકે છે એટલું એ સારી રીતે સમજી શકે છે. આ વ્યક્તિના જીવનમાં શ્રવણ કૌશલ્યનું મહત્વ વધારે રહેલું છે. હવે આપણે વાત કરીએ શ્રવણ કૌશલ્યના હેતુઓ. તો જો કક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓ માટે શ્રવણ કૌશલ્યના અલગ અલગ હેતુઓ રહેલા છે. જેમ કે આપણે પહેલા વાત કરીએ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શ્રવણ કૌશલ્યનો હેતુ શું? તો પહેલું કે વિદ્યાર્થીઓ ધીરજપૂર્વક સાંભળે. કારણ કે 6 થી 8ના વિદ્યાર્થીઓ વધારે ચંચળ હોય, એટલે પહેલા તો એ ધીરજપૂર્વક સાંભળે. નંબર 2, માતૃભાષાના સ્વર અને વ્યંજનનો ભેદ સમજે. ઘણીવાર વિદ્યાર્થીઓને સ્વર અને વ્યંજનની ખાસ ખબર હોતી નથી. તો આવા નાના ધોરણના બાળકો એ સ્વર અને વ્યંજન વચ્ચેનો ભેદ સમજે એ પણ શ્રવણનો હેતુ છે. શિષ્ટ ભાષા અને પ્રાદેશિક બોલીનો ભેદ સમજે. શિષ્ટ ભાષા એટલે શુદ્ધ ગુજરાતી, શુદ્ધ ભાષા, અને શિષ્ટ ભાષા એટલે દરેક પ્રદેશમાં બોલાતી જે પ્રાદેશિક ભાષા બોલી એ લોકબોલી કહેવાય છે. તો આ બંને વચ્ચેનો ભેદ સમજે. જેમ કે ભાઈ આપણે કહીએ કે ભાઈ ચાલો, બરાબર, તો એને બીજી લોકબોલીમાં એને મહેસાણા ઉત્તર ગુજરાતમાં એને હેડો એવું કહેવામાં આવે છે. તો ચાલો અને હેડો વચ્ચેનો જે ભેદ છે એ ભેદ એને સમજણ પડે કે ભાઈ ચાલોનો અર્થ એ લોકબોલી અંદર હેડો એ રીતે ઉચ્ચાર કરવામાં આવે છે. ચોથું, વક્તાના કથનને સમજપૂર્વક અનુસરે. વક્તા એટલે બોલનાર જે કહે છે એને સમજી અને એને અનુસરવાનો પ્રયત્ન કરે. તો આમ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શ્રવણ કૌશલ્યના મુખ્ય 4 હેતુઓ છે. 1, કે એને ધીરજપૂર્વક સાંભળે. 2, માતૃભાષાના સ્વર અને વ્યંજન વચ્ચેનો ભેદ સમજે. 3, શિષ્ટ ભાષા અને પ્રાદેશિક બોલીના ભેદને સમજે. અને 4, વક્તાના કથનને સમજપૂર્વક અનુસરે. આ છે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટેના શ્રવણ કૌશલ્યના હેતુ. હવે આપણે થોડી એનાથી આગળની કક્ષાના વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ, જેમની કક્ષા એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ કરતાં વધારે છે, તો એમના શ્રવણ કૌશલ્યના હેતુઓ કયા? તો પહેલું, રેડિયો તથા ટીવી પર કથાનુસાર ભાષણ સાંભળી અને તેના ઉદ્દેશને અનુસરે. રેડિયો અને ટીવી ઉપર જે કથાનુસાર જે ભાષણ સાંભળ્યું હોય એને ઉદ્દેશને અનુસરવાનો પ્રયત્ન કરે. ભાઈ એમાં કોઈ સારી બાબત છે, શીખવા જેવી બાબત છે, તો એને એ અનુસરે. નંબર 2, વક્તાના વિચારો સાથે અસંમત હોવા છતાં તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળી તેના દ્રષ્ટિકોણને સમજે. જે બોલનાર હોય
એ બોલનારના વિચારો કદાચ આ 9 થી 10ના વિદ્યાર્થીઓ સાથે એ સુસંગત ન થતા હોય, એટલે કે વિદ્યાર્થીઓની સાથે અસંમત હોય, છતાં પણ એની વાતને ધ્યાનપૂર્વક સાંભળે અને તેના દ્રષ્ટિકોણને સમજે કે મૂળ એ શું કહેવા માંગે છે એને પણ સમજે. અને ત્રીજું છે જ્ઞાન મનોરંજનની પ્રેરણા માટે. તો આ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓના શ્રવણ કૌશલ્ય હેતુઓ. પહેલો છે રેડિયો તથા ટીવી પરના કથાનુસાર ભાષણ સાંભળી એના ઉદ્દેશને અનુસરે છે. બીજો, વક્તાના વિચારો સાથે અસંમત હોવા છતાં તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળી તેના દ્રષ્ટિકોણને સમજે છે. ત્રીજો, જ્ઞાન મનોરંજનની પ્રેરણા માટે એ શ્રવણ કૌશલ્યનો ઉપયોગ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે એક તો શ્રવણ કૌશલ્ય એટલે શું, શ્રવણ કૌશલ્યનું મહત્વ, શ્રવણ કૌશલ્યના હેતુઓ, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે હેતુઓ અને ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટેના હેતુઓની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શીખ્યા એના આધારે થોડા MCQ આપણે જોઈશું કે જે તમે પણ સાથે વિચારી અને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે જેમ જેમ કૌશલ્યો વધારે ચાલતા જશે તેમ એ તમારે જેટલું ધ્યાન રાખેલું છે એટલું તમને સરળતાથી એના MCQ આવડી શકશે. તો તમે પણ તમારા મગજને કસવાનો પ્રયત્ન કરજો. તો અત્યારે તો બધું સામે લખેલું છે એટલે તમને એનો જવાબ શોધવામાં બહુ મુશ્કેલી પડવાની નથી. તો ચાલો આપણે પહેલો MCQ જોઈએ કે કયા કૌશલ્યને ભાષાના શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપ સાથે સંબંધ છે. તો કયા કૌશલ્યને ભાષાના શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપ સાથે સંબંધ છે? બરાબર. તો કથન, શ્રવણ, લેખન, વાંચન. બરાબર. તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો એના માટે આપણે કહી શકીએ કે શ્રવણ કૌશલ્ય. કયું કૌશલ્ય છે? શ્રવણ કૌશલ્યને ભાષાના શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપ સાથે સંબંધ રહેલો છે. તો પહેલો MCQ. ચલો 2, કયું કૌશલ્ય ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે? કયું કૌશલ્ય એ ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે? જો વિદ્યાર્થી મિત્રો આવ્યું કે કયું કૌશલ્ય પ્રસ્થાન બિંદુ છે? તો શ્રવણ કૌશલ્ય. કયું કૌશલ્ય? શ્રવણ કૌશલ્ય એ ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે. બરાબર. ચલો ત્રીજો, વ્યક્તિ પોતાના જીવનનું કેટલું જ્ઞાન શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે? વ્યક્તિ જીવનમાં જે બધું શીખે છે એ શીખવા પાછળ એ કેટલું જ્ઞાન એ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે? જો વિદ્યાર્થી મિત્રો આ શ્રવણના મહત્વમાંનો જવાબ છે તો 25% જ્ઞાન. કેટલું? 25% જ્ઞાન એ વિદ્યાર્થી પોતાના જીવન દરમિયાન શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો કેટલો આવશે? 25%. ચોથો વિકલ્પ જોઈશું આપણે કે નીચેમાંથી કયો હેતુ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓને લાગુ પડે છે? બરાબર. નીચેમાંથી કયો હેતુ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓને લાગુ પડે છે? તો એ ધીરજપૂર્વક સાંભળે, 2 સ્વર અને વ્યંજનના ભેદને સમજે, 3 જ્ઞાન મનોરંજનની પ્રેરણા માટે, અને 4 છે શિષ્ટ ભાષા અને પ્રાદેશિક બોલી વચ્ચેનો ભેદ સમજી. તો જુઓ, પહેલું શું છે? ધીરજપૂર્વક સાંભળે. તો એ જો ધીરજપૂર્વક સાંભળે શું છે? 6 થી 8 ધોરણમાં આવે છે. બીજું જો સ્વર અને વ્યંજનના ભેદને સમજે તો સ્વર અને વ્યંજનના ભેદને સમજે, એ પણ 6 થી 8માં આવે છે. ત્રીજું જો જ્ઞાન અને મનોરંજનની પ્રેરણા માટે, તો આ રહ્યું ધોરણ 9 થી 10નું શું હશે? જ્ઞાન અને મનોરંજનની પ્રેરણા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થાય છે સી, કે જ્ઞાન અને મનોરંજનની પ્રેરણા માટે એ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓના શ્રવણ કૌશલ્યનો હેતુ રહેલો છે. તો આપણો જવાબ એ પ્રમાણે સી થાય. તો આપણે
આ જે શીખ્યા એના આધારે પરીક્ષામાં આ પ્રકારના એ MCQ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ શ્રવણ કૌશલ્ય વિશે માહિતી મેળવી. હજુ પણ એ શ્રવણ કૌશલ્યની માહિતી એ આપણે આગળના વિડીયોમાં મેળવીશું. ત્યાં સુધી થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને ફોલો કરજો. ઇન્સ્ટા આઈડી બાયોમાં આપેલી છે. શેર લિંક વિડીયો. હવે પછીની જે મેન્સ ગુજરાતીની જે પરીક્ષા લેવામાં આવશે તથા જે કોમન બધા વિદ્યાર્થીઓ માટેના જે ચર્ચાપત્રો, અહેવાલ લેખન, નિબંધ લેખન, આ તમામ પ્રકારના માહિતી આપતા વિડીયો હું આ ચેનલમાં તદ્દન ફ્રી એ આપવાનો છું. માટે તમે તમારા મિત્રો વગેરેને મારી ચેનલને ફોલો કરે, લાઈક કરે એ પ્રમાણેના પ્રયત્ન કરજો, જેથી તમને સરળતાથી અમારા બધા જ વિડીયો મળતા રહે અને તમે એ પ્રમાણે તૈયારી કરતા રહો અને આપણી બંકા ચેનલના ચારે બાજુ વાગી જાય ડંકા એવું કાર્ય તમારે અને મારે સાથે મળીને કરવાનું છે. ધન્યવાદ.